फूल खिले गुल खिले और खिले गुलदस्ते, फूल खिले गुल खिले और खिले गुलदस्ते, कुछ भी कहने से पहले आप सबको मेरा नमस्ते। અત્રે ઉપસ્થિત શાળાના ટ્રસ્ટીગણ, શાળાના પ્રિન્સિપાલ, શિક્ષક મિત્રો, વાલી મિત્રો તથા વાલા બાળકો, આજે મને અહીંયા બોલાવી અને સ્પીચ આપવા માટે કીધી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે હું જે કંઈ પણ બોલીશ તે શિક્ષણ વિશે જ બોલીશ, કેમ કે શિક્ષણ જીવનમાં ખૂબ જ જરૂરી છે. શિક્ષણ શું છે? તો શિક્ષણ એક ત્રિકોણ છે. ત્રિકોણની ટોચ ઉપર કોણ છે? તો કે બાળક છે. ત્રિકોણનો બીજો ખૂણો કોણ છે? તો કે શિક્ષક છે. અને ત્રિકોણનો ત્રીજો ખૂણો કોણ છે? તો કે પેરેન્ટ્સ છે. જો શાળામાં બાળકને મોકલી દઈએ છીએ તો એકલો બાળક ભણતો નથી થઈ જતો, કે શિક્ષક એને ભણાય 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 કરશે તો પણ બાળક એકલો ભણી શકશે નહીં, કે પછી એકલા માતા પિતા એને ઘરે ભણાય ભણાય કરશે તો પણ એ ભણી શકશે નહીં. એટલે કે બાળકને જો ભણાવવો હોય કે એનો સંપૂર્ણ વિકાસ કરવો હોય તો એના માટે ત્રિકોણ પૂરો થવો જરૂરી છે. એટલે કે બાળકે પણ ભણવું પડે, શિક્ષકે પણ ભણાવવું પડે અને પેરેન્ટ્સે પણ એનું ધ્યાન રાખવું પડે. હવે આપણી જે એકલવ્ય શાળા છે એના વિશે હું થોડું કહીશ કે એકલવ્ય શાળાની અંદર અત્યારે તો તમે બધા જાણો જ છો કે તમે તમારે કોઈ પણ સારા કોર્સમાં એડમિશન લેવું હોય કે કોઈ પણ સારી કોલેજમાં એડમિશન લેવું હોય તો આપણે બધાએ પહેલાં એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે. આપવી પડે છે ને? હા કે ના? બરાબર. તો આજુબાજુની બધી શાળાની વાત કરું, આજુબાજુની બધી શાળામાં પણ એવું જ છે કે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે. હવે શાળાનું નામ તો જાહેરમાં લેવાય નહીં, તો મારી દીકરી પણ આપણી આસપાસની શાળામાં જ્યારે એડમિશન લેવાનું હતું ત્યારે અમે ગયા. એટલે નાનકડો જ કિસ્સો છે. તો અમે એન્ટ્રન્સ એક્ઝામ આપી એને, મારી દીકરીએ મેથ્સની હતી. મેથ્સની એક્ઝામમાં ચડતો ક્રમ આવે ને ઉતરતો ક્રમ આવે. ચ એટલે ચકલી, ચકલી નાની હોય એટલે સંખ્યા ચડતા ક્રમમાં પહેલાં નાની લેવાય. અને ઉ એટલે ઊંટ, ઊંટ મોટું હોય એટલે કે પહેલી સંખ્યા મોટી લેવી પડે. હવે મારી દીકરીએ ઉતાવળમાં એન્ટ્રન્સ એક્ઝામ આપી એટલે થોડુંક ક્રમ મિસ્ટેક થઈ ગયો. ચડતામાં ઉતરતો કરી દીધો અને ઉતરતામાં ચડતો કરી દીધો. હવે એનું અડધો કલાક પછી રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટમાં એને એવું કહેવામાં આવ્યું, સુપરવાઇઝરે મને બોલાયા એ શાળાના, હા તમારી દીકરીનો તો કોન્સેપ્ટ જ ક્લિયર નથી ને, કે જુઓ તો ખરા કે એને ચડતો ક્રમ જ નથી આવડતો ને ઉતરતો ક્રમ જ નથી આવડતો, કે આ કઈ શાળામાંથી તમે ભણાવીને આવ્યા છો? મેં કીધું હવે જે શાળામાં ભણતી હતી એ ભણતી હતી, હવે એ તો બે ચાર માર્ક્સ તો આગા પાછા રહે જ, કે બધા જ બાળકો 20માંથી 20 લાવવા જરૂરી છે. કંઈ વાંધો નહીં, તમે તમારે મૂકો અમારી શાળામાં, 1 મહિનામાં તમને રિઝલ્ટ બતાવી દઈશું, તમારી દીકરીને 20માંથી 20 માર્ક્સ લાવી દઈશું ને આમ લાવી દઈશું ને તેમ લાવી દઈશું. અમે તો બહાર આવ્યા, હું ને મારા હસબન્ડ, મારે 2 દીકરીઓને મૂકવાની હતી. તો બહાર આવ્યા પછી મારી 2 છોકરીઓ રડે, હા મમ્મી આવી સ્કૂલ હોય ગઈ, આવી સ્કૂલ હોય ગઈ, જો તો ખરી કે આ કેવું વઢે છે, કે મમ્મી 2 માર્ક્સ આગા પાછા થઈ ગયા, એમાં તો મને કેટલું બધું વઢી નાખ્યું, કે હવે મારે તો આ સ્કૂલમાં ભણવું જ નથી, આ સ્કૂલમાં મારે એડમિશન લેવું જ નથી. હવે મેં તો ખિસ્સામાં પૈસા લઈને આવ્યા હતા કે કઈ શાળામાં એડમિશન લેવું. આજુબાજુની શાળામાં વિચાર્યું કે આ શાળામાં મૂકવી, આ શાળામાં મૂકવી. અમુકમાં તો આપણને ફી પણ મોંઘી પડે, બધી રીતે આપણને પોસાય એવી હોય શાળા જ આપણે મૂકીએ, કારણ કે માતા પિતા તો બધું વિચારવાના જ છે. તો પછી અમે વિચાર્યું કે એને ક્યાં મૂકવી છે. તો પછી એક જણાએ કીધું હતું કે એકલવ્ય શાળા છે, જાઓ તમારે જવું હોય તો ત્યાં જાઓ, તમારી દીકરીઓને મૂકજો. અમે એકલવ્ય શાળામાં આવ્યા, એના સુપરવાઇઝર મેડમને મળ્યા. સુપરવાઇઝર મેડમે મારી દીકરીનું ઇન્ટરવ્યૂ લીધું, એને 2-4 ઘડિયા પૂછ્યા, 2-4 પ્રશ્નો પૂછ્યા, ગણિતના દાખલા પૂછ્યા,
એ બધા કરતાં ઇમ્પોર્ટન્ટ શું હતું ખબર છે? એમનો આવકાર, એમનો પ્રેમ ભાવ. બાળક પણ શાળામાં એ જ ઈચ્છે છે કે એનું માન થાય, એનું સન્માન થાય. બાળકને ધૂતકારશું તો બાળક કદી શાળાએ નહીં જાય. કોઈ શિક્ષક દ્વારા વારંવાર ટોર્ચર કરવામાં આવશે તો બી બાળક ભણશે નહીં. તો આ શાળામાં મારી દીકરીને એટલું બધું સારું લાગ્યું કે મેં અહીંયા એડમિશન લીધું. અને શિક્ષકોની એટલી બધી મહેનત, એટલો બધો અથાગ પ્રયત્ન કે મારી દીકરી આજુબાજુની બધી શાળામાં સૌથી ફર્સ્ટ નંબર લાવી અને 99.86 PR છે એના અને 97% છે એના. તો આ બધું કોના થકી છે? આ બધું શિક્ષકો થકી છે. આમ આપણને લાગે કે શિક્ષકની શું જરૂર છે, પણ તમને બધાને ખબર હશે કે ગુરુ અને શિષ્ય શિક્ષણની પ્રણાલી વર્ષોથી ચાલી આવી છે. પેલું એક સ્લોગન છે ને, સ્લોગન તો નહીં પણ દોહરો કહીશ, ગુરુ ગોવિંદો નો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય, કબીરા ગોવિંદિયો બતાય. સામે ગુરુ ઊભો છે અને ગોવિંદ ઊભો છે, પણ એ ગોવિંદ છે એનું જ્ઞાન કોને આપ્યું? તો કે ગુરુએ આપ્યું. એટલે કે જીવનની અંદર કદી ગુરુનું મહત્ત્વ તમે ઓછું આંકશો નહીં. બીજું એક સ્લોગન કહું, ચાણક્યનું છે. ચાણક્યને કોણ ના ઓળખે કે शिक्षक कभी साधारण नहीं होता, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में खेलते हैं. यानी कि शिक्षक जो धारे तो बाળકને ક્યાંથી ક્યાં પહોંચાડી દે, અને જો શિક્ષક ધારે તો બાળકને ક્યાંથી ક્યાં ઉતારી દે. ચોર છે ને, ચોર, એને પૂછજો તને ચોરી કરતા કોને શીખવાડ્યું? કોઈ શિક્ષકનું નામ દેશે? નહીં દે. કોઈ નેતા, મોટામાં મોટા નેતા, એને પૂછજો કે તને કોણે નેતા બનવાનું શીખવાડ્યું? એ કદી કોઈ શિક્ષકનું નામ નહીં દે. હા, એની સ્પીચ સારી હશે તો એમ કહેશે કે ભાઈ આ શિક્ષકનો મારા ઉપર બહુ ફાળો હતો, પણ કે એને એમ પૂછશો કે તને નેતા કોને બનાવ્યો તો કોઈ શિક્ષકનું નામ નહીં દે. પણ તમે ડૉક્ટરને પૂછજો, તમે વકીલને પૂછજો કે તને કોને શિક્ષક બનાવ્યો, અરે તને કોને ડૉક્ટર બનાવ્યો, તને કોને વકીલ બનાવ્યો, તો એ ચોક્કસ કહેશે કે મારા જીવનમાં આ શિક્ષકનું મહત્ત્વ છે. એને જ્યાં પણ શિક્ષક મળશે ત્યાં એના પગમાં પડી જશે. એટલે કે ઘણી ફેરા આપણે શિક્ષકનું મહત્ત્વ ઓછું આંકીએ છીએ, એ યોગ્ય નથી. એટલે કે જો તમે અત્યારે તમે આજે ફંક્શન જોયું, તમને એમ થશે કે આ બેન ક્યાં વચ્ચે આવી ગયા બોલવા માટે, અમારું ફંક્શન અધૂરું રહી ગયું, ફંક્શનનો જે આમ મજા હતી એ થોડીક આમ સોંપો પડી ગયો. પણ તમે આ વિચારો કે આ જે ફંક્શન થાય છે એમને એમ થાય છે, આની પાછળ શિક્ષકોની, શાળાના ટ્રસ્ટીગણની, શાળાના કોરિયોગ્રાફરની, એમાં કેટલી બધી મહેનત છે. હું એવું નથી કહેતી ખાલી એમનો જ હાથ છે, એમની સાથે સાથે એમના પેરેન્ટ્સનો પણ એટલો સાથ સહકાર જરૂરી છે. એટલે કે શાળા એ બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. શાળાની અંદર બાળકોને કરાટે શીખવવામાં આવે છે, યોગ શિક્ષણ દેવામાં આવે છે, દરેક વિષયના પર્ટિક્યુલર ટીચર છે, મેથ્સ, સાયન્સ, ગુજરાતી. દરેક શિક્ષક દરેક બાળકને પોતાની રીતે યોગ્ય શિક્ષણ આપે છે. કેમ કે હું પોતે પણ એક ટીચર છું, બરાબર. મેં કદી મારા છોકરાઓને ઘરે પેન્સિલ પકડીને લખવા નથી બેસાડ્યા, કોઈ દિવસ મેં એનું રિવિઝન પણ નથી લીધું. મને વિશ્વાસ હતો શાળા ઉપર કે શાળાના શિક્ષકો મારી દીકરીઓને યોગ્ય જ બનાવશે. તો એટલા માટે થઈ અને મારી દીકરીને ખૂબ જ સારું રિઝલ્ટ શાળા વતી મને મળ્યું છે. એટલે હું શાળાના શિક્ષકોનો તો કદી હું ભૂલી જ નહીં શકું. આ ઉપરાંત શાળાની અંદર એન્યુઅલ ફંક્શન ઉપરાંત કાઇટ ફેસ્ટિવલ મનાવવામાં આવે છે, નવરાત્રિ જેવા ફંક્શન પણ કરવામાં આવે છે, રક્ષાબંધન જેવા ફંક્શન પણ કરવામાં આવે છે. શાળાની અંદર એક ડ્રોઈંગ ટીચર છે, મારી દીકરીને ડ્રોઈંગ ખૂબ જ પસંદ છે, ખૂબ એટલે ખૂબ જ, બહુ મસ્ત આર્ટ કરે છે એવી. પણ જ્યારે એ હતી ત્યારે એને એ આર્ટ ટીચરનો લાભ નહોતો મળ્યો. પણ અત્યારે એ આર્ટ ટીચર મારા વોટ્સઅપમાં છે, નિયતિબેન,
એ નિયતિ મેમના ડ્રોઈંગ હું જોઉં છું સ્ટેટસમાં જ્યારે મૂકે છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે એ બાળકને એટલી સરસ એક્ટિવિટી કરાવે છે. એટલે પેલા સાહેબે હમણાં જ કીધું ને કે અમરેલીના શિક્ષક એના ઘરે લઈ ગયા અને એ બાળકને એક સારો આર્ટિસ્ટ બનાવ્યો. આજે એ મોટા હોલિવૂડના પિક્ચર પણ બનાવે છે, એનિમેશન પિક્ચરો પણ કરે છે. એટલે કે બાળકની અંદર જે ખૂબી છે, ખામી છે, એ જાણવાનું કામ કોણ કરી શકે છે? માત્ર ને માત્ર શિક્ષક જ. બીજું એક સ્લોગન કહીશ, ડૉક્ટર રિઝવાન કાદરીનું છે, રોજ ઊંઘ્યો રોજ જાગ્યો, રોજ ઊંઘ્યો રોજ જાગ્યો, તોય ન સાણો થયો, સપનામાં ખેતી કરી જાગીને લણવા ગયો. એટલે કે સપના બધાને બતાવો, બાળકને પહેલેથી સપનું બતાવો કે તું ડૉક્ટર બનજે બેટા, એન્જિનિયર બનજે, પણ એના માટે શિક્ષકે પણ પ્રયત્ન કરવો, માતા પિતાએ પણ પ્રયત્ન કરવો અને બાળકે પણ ખૂબ પ્રયત્ન કરવો. નહીં તો પછી તો સપનામાં ને સપનામાં ખેતી થશે અને પછી જાગીને લણવા જશે તો કાંઈ જ મળશે નહીં. બરાબર. છેલ્લે બીજું એક સૂત્ર કહીશ, એલેક્ઝાન્ડર ફ્લેમિંગનું છે કે મારો જન્મ મારા માતા પિતાને આધારી છે, મારો જન્મ મારા માતા પિતાને આધારી છે, પણ મારું જીવન મારા શિક્ષકને આધારિત છે, મારું જીવન મારા શિક્ષકને આધારિત છે. તમે બધા ગીજુભાઈ બધેકાને જાણતા હશો, સારામાં સારા રાઇટર, બાળકો માટેના પુસ્તકો લખનાર છે. એમને એક ઉપનામ મળ્યું છે, મૂછાળી માં. એ પુરુષ હોવા છતાં પણ એમને મૂછાળી માં કહેવાયું છે. કેમ? તો જે માના સ્તર સુધી પહોંચે એનું નામ માસ્તર. એટલે કે એ એવા શિક્ષક હતા કે જે બાળકને પાયાનું શિક્ષણ ખૂબ જ સારી રીતે આપતા હતા, જ્યાં એકલવ્ય શાળામાં અપાઈ રહ્યું છે. તમે પોતે તમારા 1 થી 5 કે 8 ધોરણના શિક્ષકને યાદ કરશો, તમને બધાને અત્યારે મનમાં આમ સ્મૃતિ ભમી રહી હશે કે મારા પહેલા ધોરણમાં આ ટીચર હતા, બીજા ધોરણમાં આ ટીચર હતા. પણ તમને એમ પૂછવામાં આવે કે તમારા હાઈસ્કૂલના શિક્ષક કયા હતા? ભાગ્યે જ તમને યાદ હશે. કેમ કે કુમળો છોડ વાળો તેમ વળે. બરાબર. એટલે કે પ્રાઇમરી શિક્ષણ એટલું જરૂરી છે કે જો બાળકને યોગ્ય શાળા મળે, યોગ્ય શિક્ષક મળે તો બાળક દેશનો વડાપ્રધાન બની શકે છે, ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીની જેમ દેશના રાષ્ટ્રપતિ પણ બની શકે છે. એટલે કે એમના જ નામે 5મી સપ્ટેમ્બર ઉજવાય છે, ખબર છે ને? એ જ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવ્યો છે. એટલે કે શાળાનું મહત્ત્વ હંમેશા રાખજો. બાળકો માટે શાળા તો બધી સારી જ હોય છે, પણ તો પણ તમે જે શાળામાં બાળકને મૂકો તે શાળામાં વિશ્વાસ રાખી બાળકને ભણાવજો, શિક્ષક ઉપર ટ્રસ્ટ રાખજો, શાળા ઉપર ટ્રસ્ટ રાખજો અને ત્રિકોણને કદી ભૂલતા નહીં. બાળકને એકલો શાળાએ ધકેલી દેશો, ઘરે માતા સજાગ નહીં હોય કે શિક્ષક સજાગ નહીં હોય તો બાળક કદી ટોપ લેવલ ઉપર પહોંચી શકશે નહીં. એટલે કે ત્રિકોણ હંમેશા યાદ રાખી દરેક માતા પિતાએ બાળકોનું ધ્યાન રાખવું. અને મારી બંને દીકરીઓ, હજુ બીજી દીકરી આજે 10મામાં છે, આજે એનું છેલ્લું પેપર છે સંસ્કૃતનું, એને પણ આશા રાખું કે શાળાના શિક્ષકોની મહેનત થકી એ પણ ખૂબ જ સારા ગુણ સાથે ઉત્તીર્ણ થાય. અને અહીંયા મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.